વહાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। મારા લગ્નની પહેલી રાત હતી, પણ મને મારી દુલ્હન પાસે જવાનું મન ન હતું, જે લગ્ન પછી મારા રૂમમાં બેઠી મારી રાહ જોતી હતી। હું 26 વર્ષનો હતો અને આ ઉંમરે દરેક છોકરો લગ્ન કરવા ઈચ્છે છે, અને આજે મારા લગ્ન થયા હતા। મારા ઘરે એક નાનકડું લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કુમકુમોની રોશનીથી ઘરને થોડું સજાવવામાં આવ્યું હતું, જેથી એ અનુભવી શકાય કે આ ઘરમાં કંઈક ખુશનુમા વાતાવરણ ચાલી રહ્યું છે। આ ઘર મારું નહોતું, પણ હું જેને માસી કહેતો હતો તેનું હતું। તેના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું, અને મારી માસી એકલી હતી અને હું પણ એકલો હતો। તેથી જ માસીએ મને કહ્યું કે તું મારા દીકરા તરીકે રહેજે, કારણ કે મારે કોઈ દીકરો નથી। માસી મારી માતાની સહેલી હતી, અને તેથી જ તે બંને વચ્ચે બહેનો કરતાં પણ વધારે પ્રેમ હતો। તે એક જ વિસ્તારમાં રહેતી હતી, સાથે રમીને અને સાથે ભણીને મોટા થયા, અને માંગ તેના મૃત્યુ સુધી તેનાથી દૂર થઈ ન હતી। મારી માતાની આ સહેલી મને ખૂબ પ્રેમ કરતી, અને હું પણ તેને મારી સગી માસી માનતો હતો। તેણે કહ્યું, તું મારો પુત્ર બની મારી સાથે રહે, મારે કોઈ દીકરો નથી। મને પણ ઘરની જરૂર હતી, અને માસીને સહારાની જરૂર હતી, એટલે ખચકાટ વગર હું તેના ઘરે રહેવા આવી ગયો। હું છેલ્લા 3 વર્ષથી આ ઘરમાં રહેતો હતો। અહીં માસી અને તેની નાની દીકરી રહેતા હતા। 3 વર્ષ પહેલા મારી માસીની દીકરીની ઉંમર 12 વર્ષની હતી, અને હું તેની સાથે બાળક જેવો વ્યવહાર કરતો હતો, પરંતુ તે જ 12 વર્ષની છોકરી આજે 15 વર્ષની થઈ ગઈ હતી, અને તે આજે મારા રૂમમાં મારી દુલ્હન બની બેઠી હતી। આ ઘરમાં જે રૂમ મારી માસીએ મારા નામે રાખ્યો હતો, અને હું આ રૂમમાં 3 વર્ષથી રહેતો હતો, પણ મારા મનમાં દૂર સુધી આ વિચાર ન હતો કે મારા લગ્ન માસીની 15 વર્ષની દીકરી સાથે થશે। તે રૂમની અંદર બેઠી હતી અને હું બહાર ટીવી હોલમાં સોફા પર બેઠો હતો। માસી કદાચ સૂઈ ગઈ હતી, અને જે થોડા મહેમાનો હતા તેઓ પણ ઘરે પાછા ચાલ્યા ગયા હતા, પણ હું વિચારમાં બેઠો હતો કે રૂમમાં જવું કે નહીં। મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું કે હું 15 વર્ષની છોકરીના રૂમમાં જાઉં અને પતિ પત્નીનો સંબંધ બનાવું। મને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું કે હું આટલી નાની છોકરી સાથે આવું કરું, કારણ કે તે જેવી પણ હતી પર હજુ ખૂબ નાની હતી। તે માત્ર એક બાળક હતી। મેં ફક્ત મારી માસીની સલાહ પર જ લગ્ન કર્યા હતા। જો તૃપ્તિ 15 ને બદલે 18 કે 20 વર્ષની હોત તો પણ હું લગ્નથી ખુશ હોત, કારણ કે તે ખૂબ જ સારી છોકરી હતી, અને મને તેની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો ન હોત। મારો એક જ વાંધો હતો કે તૃપ્તિ નાની હતી, આનાથી વધુ મને કોઈ વાંધો નહોતો, પણ માસીએ મને ઇમોશનલી એવી રીતે બ્લેકમેઇલ કર્યો કે હું ના ન પાડી શક્યો। મેં મારીને એમ પણ કહ્યું કે હું તૃપ્તિ સાથે 7 ફેરા લઈ લઉં છું, પણ વિદાય પછી કરજો। જ્યારે તે મોટી થાય ત્યારે તેની વિદાય કરજો, ત્યાં સુધી હું મારા મિત્ર પાસે દુબઈ જઈશ, અને ત્યાં થોડું કામ કરીશ, થોડા પૈસા પણ કમાઈશ। તે પછી તમે તેની વિદાય કર તો મને કોઈ વાંધો નથી। પણ માસી બોલવા લાગ્યા, નહીં, મારે વિદાય પણ આજે જ કરવી છે। પર હું વિદાયની વાત સમજી શક્યો નહીં। આમ પણ અમે એક જ ઘરમાં રહેતા હતા। એવું પણ નહોતું કે તૃપ્તિને એક ઘરમાંથી બીજા ઘરમાં વિદાય લેવાની હતી। વિદાય પહેલાં મારો કહેવાનો અર્થ એ હતો કે પતિ પત્ની જે રીતે સંબંધ બાંધે છે, જે રીતે તેઓ એકબીજાને પ્રેમ કરે છે, અમે તેવું જીવન હજુ શરૂ કરીશું નહીં। જ્યારે તૃપ્તિ મોટી થશે ત્યારે અમે અમારું નવું જીવન શરૂ કરીશું, કારણ કે હું આટલી નાની છોકરી સાથે લગ્ન કરવાને કાયદેસર ગુનો માનતો હતો, અને આ કાયદાકીય ગુનો હતો, એટલે જ માસીએ ચૂપચાપ અમારા લગ્ન કરાવી દીધા। જો મામલો પોલીસ સુધી પહોંચ્યો હોત તો પોલીસ અમારા ઘરે આવી હોત, કારણ કે આ મામલે ઘણા સમયથી કાયદો કડક થઈ ગયો છે। હું આ લગ્નથી ઘણી હદ સુધી ડરી ગયો હતો, કારણ કે આ લગ્નના કારણે મારું ભવિષ્ય પણ બગડી શકે છે। જો કોઈ પોલીસ કે કોર્ટમાં મારું નામ આપી દીધું કે મેં કોઈ નાની છોકરી સાથે લગ્ન કર્યા છે, તો ચોક્કસ મને કોઈક સજા મળી શકે છે। હું આ બધું જ વિચારી રહ્યો હતો ત્યારે માસીના રૂમનો દરવાજો ખુલ્યો, અને તે બહાર આવી અને મને હૈરાનગીથી જોવા લાગી। કહ્યું, તું હજી તારી દુલ્હન પાસે ગયો નથી?
તે તારી રાહ જોઈ રહી હશે. ખબર નહીં કેમ માસીની આવી વાત સાંભળીને મને અલગ લાગ્યું. અને માસીને શું જવાબ આપવો એ પ્રશ્નનો જવાબ હું મનમાં વિચારી રહ્યો હતો. હું તેમને શું કહું કે હું દુલ્હન પાસે જવા માંગતો નથી. તેથી મેં મારી માસી પરથી નજર હટાવી લીધી. જો તે ખરેખર દુલ્હન બનવા માટે સક્ષમ હોત તો મને જવામાં કોઈ વાંધો ન હતો, પરંતુ તે 15 વર્ષની નાની છોકરી હતી અને તેની ઉંમરે ઢીંગલીઓ સાથે રમવાની હતી. મેં કહ્યું મારી તબિયત સારી નથી, તો માસીએ કહ્યું કોઈ બહાનું નહીં ચાલે, તારે તારી દુલ્હન પાસે જવું પડશે. મેં મારી પુત્રીને તારી સાથે ખૂબ જ ઈચ્છાઓથી પરણાવી છે. હવે તું મારી દીકરીનું આ રીતે અપમાન ન કરી શકે. માસીની વાત સાંભળીને મને નવાઈ લાગી કે આ અપમાનની વાત ક્યાંથી આવી. માસી કદાચ આ વાત સમજ્યા પછી પણ તે સમજી શકતી ન હતી, તેથી મને ત્યાંથી ઉઠીને તૃપ્તિ પાસે જવું પડ્યું. મેં રૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ મેં જોયું કે તૃપ્તિ સંપૂર્ણપણે દુલ્હનના વેશમાં માથું નમાવીને બેઠી હતી. ખબર નહીં કેમ તૃપ્તિને જોઈને હું બહુ દુઃખી થયો. તે એક નાની છોકરી હતી અને માસીની જીદના કારણે અમે બંને એક અનોખા સંબંધમાં બંધાઈ ગયા હતા. મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તે 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી હું તેની સાથે કંઈ ખોટું નહીં કરું. હું તેની સાથે પતિ પત્નીનો સંબંધ નહીં બનાવું. હું તેની પાસે જઈ ઊભો રહ્યો પણ બેસ્યો ન હતો. મેં તેની સાથે કોઈ વાત ન કરી. તે માથું નમાવી બેઠી હતી અને તે આ ક્ષણે એટલી સુંદર લાગી રહી હતી કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તે અત્યારે 15 વર્ષની હતી, પરંતુ તેનો મેકઅપ એ રીતે કરવામાં આવ્યો હતો કે તે તેની ઉંમર કરતાં મોટી દેખાતી હતી. પરંતુ મેકઅપ શું કરે છે? તે સાચે ન જ તેટલી મોટી ન હતી, તે તો નાની હતી અને તેથી હું તેની સાથે કંઈ ખોટું કેમ કરું? મેં ચૂપચાપ ઓશિકું ઉપાડ્યું અને મારી સામેના સોફા પર સૂઈ ગયો અને તેને મને આશ્ચર્યથી જોયું અને થોડી વાર પછી કહ્યું કે તમારે બેડ પર સૂઈ જવું જોઈએ. તે સોફો ઘણો ટૂંકો છે અને તમે ખૂબ ઊંચા છો, તમને સૂવામાં તકલીફ થશે. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે તે નાની હતી પરંતુ વાત મોટા માણસો જેવી કરી રહી હતી. મને લાગ્યું કે તે મારી નજીક જવાથી નર્વસ થશે, તેથી જ મેં સોફા પર સૂવાનું નક્કી કર્યું હતું. પણ તે પોતે કહી રહી હતી કે તેને કોઈ પ્રકારનો ડર નથી, તેથી મને પણ આરામની જરૂર હતી. સવારથી હું થાકી ગયો હતો. મેં ઓશિકું પાછું તેની જગ્યાએ મૂક્યું અને આંખો બંધ કરીને સૂઈ ગયો. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગતું હતું. મને લાગ્યું કે તૃપ્તિ હજી બેઠી છે. શું તે મારી રાહ જોઈને બેઠી હતી? જ્યારે મેં મારી આંખો ખોલી અને તેની તરફ જોયું તો તે ફક્ત મારી તરફ જ જોઈ રહી હતી. પછી મેં તેને કહ્યું કે જાઓ અને આ ભારે કપડાં બદલો અને આરામદાયક કપડાં પહેરીને સૂઈ જાઓ. મને પણ ઊંઘ આવે છે, પણ ખબર નહીં કેમ મને લાગ્યું કે મારી વાત સાંભળીને તે નિરાશ થઈ ગઈ. જો કે મારી વાત સાંભળીને તેને ખુશ થવું જોઈતું હતું. મારા હિસાબે તેને કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધ વિશે કોઈ જાણકારી નહીં હોય. તે ઘણી નાની હતી અને પછી થોડા સમય પછી તે કપડાં બદલાવવા ગઈ અને તેને તેના કપડાં બદલ્યા અને મારી બાજુમાં સૂઈ ગઈ. પછી હું ઊભો થયો અને લાઇટ બંધ કરી, પણ સૂતી વખતે ખબર નહીં કેમ મને એવું લાગતું હતું કે ઊંઘમાં તે વારંવાર મારી તરફ આવી રહી છે. હું વારંવાર તેને આરામથી તેની જગ્યાએ ખસેડતો, પરંતુ તે ફરી મારી નજીક આવી જતી. કદાચ તે ઊંઘમાં હતી અથવા તેને ઊંઘમાં ઉછળવાની વધુ આદત હતી. તે ઊંઘમાં આ કામ કરી રહી હતી, પરંતુ હું જાગી રહ્યો હતો. હું એકલો જાગતો ન હતો, પર તેની આ ક્રિયા મારી લાગણીઓને પણ જાગૃત કરી રહી હતી. એકવાર તે મારી ખૂબ નજીક આવી ગઈ હતી, તેથી મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મારો શ્વાસ વધી ગયો હતો, કારણ કે મારી સામે એક છોકરી હતી. તે મારી પત્ની પણ હતી અને તેના પર મારો સંપૂર્ણ અધિકાર હતો. જો હું ઈચ્છતો હોત તો હું તેની પાસેથી મારા અધિકારો વસૂલ કરી શકત, પરંતુ મારા અંતરાત્માએ મને આટલી નાની છોકરી સાથે સંબંધ બાંધવા ન દીધો અને તે કાયદાકીય ગુનો પણ હતો. જો પોલીસને ગઈકાલે આ લગ્ન વિશે જાણ થઈ હોત તો તેના મેડિકલ ચેકઅપ પછી મને ચોક્કસ સજા ભોગવવી પડી, કારણ કે તે ચોક્કસપણે સાબિત થયું હોત કે મેં ફક્ત તેની સાથે લગ્ન નથી કર્યા પણ તેની સાથે પતિ પત્નીનો સંબંધ પણ બનાવ્યો છે. અને હું આ જ વિચારતો હતો, તેથી મેં તેનાથી દૂર રહેવું વધુ સારું માન્યું.
તેથી મેં તૃપ્તિને મારાથી અલગ કરી અને બીજી તરફ ફર્યો અને આખી રાત બેચેન રહ્યો. સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મેં જોયું કે તૃપ્તિ હજી સૂતી હતી. હું સહેલાઈથી ઊભો થયો અને ઘરની બહાર નીકળી ગયો અને આખો દિવસ બહાર રહ્યો. હું નોકરી શોધી રહ્યો હતો જેથી હું ઝડપથી નોકરી કરી શકું, પરંતુ હું ખૂબ જ બેચેની અનુભવી રહ્યો હતો કે હું તૃપ્તિ સાથે આટલા વર્ષ એક જ રૂમમાં કેવી રીતે વિતાવી શકું છું. મેં વિચાર્યું કે હું તૃપ્તિની માતા સાથે વાત કરીશ કે તે જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી અમારા રૂમ અલગ કરી દો. તૃપ્તિ એક ઊંચી લાંબી છોકરી હતી અને ખૂબ જ સુંદર હતી. શરીર પણ એકદમ ભરેલું હતું. તે 15 વર્ષની છોકરી જેવી દેખાતી નહોતી. તેની ઉંમર 16-17 વર્ષની દેખાતી હતી. તે એટલી સુંદર હતી કે તે ઢીંગલી જેવી દેખાતી હતી, પરંતુ મેં હંમેશા તેની સાથે બાળકની જેમ વર્તન કર્યું હતું. મેં તૃપ્તિ સાથે બહુ વાત કરી ન હતી. હું આ ઘરમાં 3 વર્ષથી આમ જ રહેતો હતો કે જેમ કે હું આ ઘરમાં હાજર છું જ નહીં. હું લગભગ આખો દિવસ ઘરની બહાર રહેતો અને પછી માત્ર જમવા અને સૂવા માટે ઘરે આવતો, અથવા મારી માસી મને કોઈ કામ માટે કહે તો હું તેના માટે વસ્તુઓ લેવા ઘરે આવતો, અથવા મારે પૈસા ચૂકવા જવા પડતું જેમ કે વીજળીનું બિલ, ગેસ વગેરે કામ કરવા માસી મને બોલાવતી અને હું તે સમયે ઘરે આવતો. હું એવા છોકરાઓમાંનો માં હતો જે કોઈ પણ હેતુ વગર ઘરે બેસી રહે. હું ઘરની બહાર જતો અને નોકરીની શોધ કરતો, પણ મને એક પણ નોકરી મળી નહીં. પરંતુ મેં થોડું કામ કર્યું જેથી હું થોડા પૈસા કમાઈ શકું. માસીના ઘરે મારું જીવન ખૂબ જ આરામથી ચાલતું હતું. એક દિવસ માસીએ મારી પાસે એવી જીદ કરી કે હું વિચારી પણ ન શક્યો. જ્યારે માસીની તબિયત ખરાબ થઈ ત્યારે તેને મને બોલાવ્યો અને કહ્યું કે મારા જીવનની કોઈ ગેરંટી નથી. હું ઈચ્છું છું કે તું મારી દીકરી સાથે લગ્ન કર. મારી માસી એ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેની પુત્રી તૃપ્તિ માત્ર 15 વર્ષની હતી અને જ્યારે હું 26 વર્ષનો હતો ત્યારે હું એક નાની છોકરી સાથે કેવી રીતે લગ્ન કરું, અને તે મારાથી 11 વર્ષ નાની હતી. પણ માસી એ તો તેને બહુ મોટી સમસ્યા બનાવી દીધી અને રડવા લાગી. તે લાંબા સમય સુધી મને લાગણીઓના રૂપમાં બ્લેકમેલ કરતી રહી. ના પાડ્યા પછી પણ મને ખરાબ લાગતું હતું, કારણ કે હું મારી માસીના ઘરે 3 વર્ષથી રહેતો હતો, ખાતો પીતો હતો અને મારી પાસે રહેવા માટે છત હતી. ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. મારી માસી ઉપરાંત મારા મામાનું ઘર હતું અને ત્યાં મને દિવસ રાત બેઇજ્જત કરવામાં આવતો. આખો સમય મારું અપમાન થતું અને તેથી ઉલટું હું અહીં આરામથી જીવતો હતો. વિચાર્યું, જ્યાં સુધી મને વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પૈસા ન મળે ત્યાં સુધી હું મારી માસીના ઘરે રહીશ અને હું ઓનલાઈન કામ અને કોચિંગ કરીને પૈસા કમાઈ રહ્યો હતો. મેં તેમને મારી પાસે સુરક્ષિત રાખ્યા હતા જેથી હું વધુ પૈસા બચાવી શકું અને હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકું અને પછી મારું પોતાનું એક નાનું ઘર ખરીદી શકું. નહીં તો ભાડે રહી લઉં, પણ મારા રહેવાની વ્યવસ્થા કરી લઉં. હું આટલી ઝડપથી ખર્ચો કરી શકતો ન હતો. હું ખાવા પર પણ ખર્ચ કરતો ન હતો. ખાવા પીવાનું પણ માસીનું હતું. હું મારા ખાવા પીવા માટે પૈસા કમાતો હતો, પરંતુ હું તેને મારી પાસે બચાવી રાખતો હતો. મારી પાસે મારી માસી જ હતી જેને મને ટેકો આપ્યો હતો. તેણે ક્યારેય મને નકામો હોવાનો ટોનો માર્યો ન હતો અને મારા હૃદયને ઠેસ પહોંચાડ્યા વિના મને તેની નજીક રાખ્યો હતો. મામાના ઘરે ખાવાનું મળતું હતું, પણ આ ખોરાક ખાવા માટે મારે લાખો વાતો સાંભળવી પડી હતી. પણ હવે માસીએ મારી સામે એક એવી વાત મૂકી હતી જેને હું સ્વીકારી શકતો કે નકારી શકતો ન હતો. માસીના મારા પર એટલા ઉપકાર હતા કે હું તેને ના પણ પાડી શકતો ન હતો, પણ આ મામલો એટલો નાજુક હતો કે હું હા પણ પાડી શકતો ન હતો. જો મેં ના પાડી હોત તો માસીનું હૃદય ચોક્કસપણે તૂટી ગયું હોત. તે હમણાં જ આવી ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થઈ હતી. તેને હૃદયમાં તકલીફ હતી. ડોક્ટરે તેને કોઈ પણ પ્રકારનું ટેન્શન આપવાની મનાઈ કરી હતી અને જો મારા કારણે માસી સાથે કંઈક થયું હોત તો હું આખી જિંદગી મારી જાતને માફ કરી શક્યો ન હોત. બીજું, તે મને ઘરની બહાર કાઢી શકત અથવા તે મને તેના ઘરમાં રાખી પણ લેત, પરંતુ હું તેની સામે ઊભું રહેવા બચ્યો ન હોત. તેથી ખૂબ વિચાર કર્યા પછી
હું તેની પુત્રી સાથે લગ્ન કરવા સંમત થયો, પણ મારી શરત એવી હતી કે વિદાય 5 વર્ષ પછી થવી જોઈએ. પરંતુ માસીના શબ્દો સાંભળીને હું ચોંકી ગયો જ્યારે તેણે કહ્યું કે તેને વિદાય ત્યારે જ કરવી છે. મેં કહ્યું, એવી મુસીબત નથી આવી કે તમે અત્યારે જ વિદાય કરો. હું ક્યાંય ભાગી નથી રહ્યો અને ભગવાનની કૃપાથી તમે હવે બિલકુલ ઠીક છો. તો માસીએ કહ્યું, ગઈકાલે તને કોઈ બીજી છોકરી ગમી ગઈ અને તું મારી દીકરી ને છોડી તેની પાછળ ચાલ્યો જા, કારણ કે હવે તું પણ એક યુવાન લોહી છે અને કોઈ પણ છોકરી તને તેના પ્રેમમાં ફસાવી શકે છે અને પછી મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. તું વિચારીશ કે એક જ લગ્ન છે, તમારી વચ્ચે કોઈ પતિ પત્નીનો સંબંધ નથી કે બાળકોનું બંધન નથી, જેથી તારા માટે આ સંબંધને સમાપ્ત કરવાનું સરળ છે. તેથી જ હું ઈચ્છું છું કે વિદાય થાય અને તમે બંને પતિ પત્નીની જેમ જીવવાનું શરૂ કરો. માસીએ ચારે બાજુથી મારો રસ્તો બંધ કરી દીધો હતો. તેમની આ વાત પણ તેની જગ્યાએ સાચી હતી, પણ જો હું કહું કે તેમનો ડર પોતાની જગ્યાએ સાચો હતો. જ્યારે તેની દીકરી નાની હતી અને શક્ય હતું કે હું કોઈના પ્રેમમાં ફસાઈ જાઉં અને હું લગ્ન પણ કરી શકતો હતો, કારણ કે મારે રોજકામ માટે છોકરીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી છોકરીઓ ઓનલાઈન પણ હતી જે મારી મિત્ર હતી. શક્ય હતું કે મને તેમાંથી એક પસંદ આવે અને મારું મન બદલાઈ જાય. ઘણું વિચારીને મેં તૃપ્તિ સાથે લગ્ન કરવા અને વિદાય માટે રાજી થયો, કારણ કે આ ક્ષણે મારી પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી. મેં જેટલા પૈસા બચાવ્યા હતા તે મકાન ખરીદવા માટે પૂરતા નહોતા અને જો મેં ઘર ખરીદ્યું હોત તો પણ ખાવા પીવાની વ્યવસ્થા ન થાત. તેથી બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેં તૃપ્તિ સાથે લગ્ન કરવાનું શ્રેષ્ઠ માન્યું અને આને મારું નસીબ માન્યું. વિચાર્યું કે હું માત્ર થોડા વર્ષો રાહ જોઈશ, તે મોટી થશે તે પછી જ હું તેને પત્નીનો અધિકાર આપીશ અને તે પછી જીવન સારી રીતે વીતી જશે. અથવા તે પણ હોઈ શકે છે કે મોટા થયા પછી તૃપ્તિ પોતાનો વિચાર બદલી નાખે અને પોતે લગ્ન કરવાની ના પાડે, કારણ કે હું તેની કરતાં 11 વર્ષ મોટો હતો અને તેને આ કર્યું હોત તો મારા માટે તે સરળ બની ગયું હોત અને મારો રસ્તો સાફ થઈ ગયો હોત. પણ તૃપ્તિની ક્રિયાઓ મને કંઈક બીજું જ કહી રહી હતી. તે એટલી નાની ન હતી જેટલી હું સમજી રહ્યો હતો. મને લાગ્યું કે તે કોઈને કોઈ બહાને મારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે. પછી મેં વિચાર્યું કે કદાચ આ માસીનો ઉપદેશ હશે કે તેણે તૃપ્તિને સમજાવ્યું હશે કે કોઈ રીતે તે પતિ પત્નીનો સંબંધ બનાવે જેથી તૃપ્તિ માં બંને અને અમે બંને મજબૂત બંધનમાં બંધાઈ જઈએ. માસીના આ વિચારથી મને અફસોસ થઈ રહ્યો હતો. તેને તેના બાળકની કોઈ ચિંતા ન હતી, બસ તેનું ભવિષ્ય સુરક્ષિત કરવું હતું. અને આમ પણ હું ભાગી જવાનો નહોતો. પણ થોડા સમય પછી મારો માસીના કહેવાનો વિચાર પણ ખોટો સાબિત થયો. મને સમજાયું કે તૃપ્તિ પોતે જ સમય પહેલા મોટી થઈ ગઈ છે. તે દરેક સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને આવી વસ્તુઓ જોઈને તે કદાચ આ સંબંધ વિશે બધું જ જાણે છે અને તેની લાગણીઓમાં વધુ જજબાત થઈ ગયા હતા અને હું તેનો પતિ હતો. તેથી તે વિચારી રહી હતી કે જલ્દી હું તેની નજીક આવવા લાગુ. તે ઈચ્છતી હતી કે હું તેની નજીક જાઉં અને હું તેનો પતિ હતો અને તેથી તે નિર્ભયને મારી સામે આવતી હતી, ક્યારેક દુપટ્ટા વગર મારી સામે આવીને ઊભી રહેતી અને રાત્રે અમે એક જ પલંગ પર સૂતા. તેથી તે મારી નજીક આવી જતી, એટલી નજીક કે હું મારી જાત પર નિયંત્રણ રાખી શકતો ન હતો. તે સારા પોશાક પહેરતી અને મને તેની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતી. હજુ તે 10મા ધોરણમાં હતી જ્યારે હું તેને શાળાએ મૂકવા જતો ત્યારે તે મારી બાઇક પર મારી નજીક બેસવાનો પ્રયત્ન કરતી. જ્યારે હું તેને કહેતો કે પાછળ બેસો ત્યારે તે થોડીવાર પાછળ ખસી જતી અને પછી ફરી મારી નજીક આવી જતી. ત્યારે મારો શ્વાસ થંભી જતો, પણ હું પોતાના પર કાબૂ રાખતો. મને તેની હરકતો પર ગુસ્સો આવવા લાગ્યો હતો અને કાયદાકીય રીતે પણ મને થોડો ડર હતો કે કદાચ હું પકડાઈ જઈશ. આ કાયદાકીય ગુનો છે અને છેલ્લા કેટલાક દિવસોથી મેં જોયું કે તૃપ્તિની માનસિક સ્થિતિ દિવસેને દિવસે બગડતી જતી હતી, કારણ કે તે ડિપ્રેશનમાં હતી કે હું તેની નજીક જતો નથી. પણ એક દિવસ મારી સહન કરવાની હદ પૂરી થઈ ગઈ જ્યારે તેને પોતે મારી ખૂબ નજીક આવવાનો પ્રયાસ કર્યો. ત્યારે કદાચ તે પોતાની જાતને કાબૂમાં રાખી શકી ન હતી અને તેને મને ગળે લગાડી દીધો અને મારા શરીરમાં પણ આગ લાગી ગઈ હતી. પણ મને તૃપ્તિનું આ કામ બિલકુલ પસંદ ન આવ્યું. ગુસ્સાને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી અને આ ગુસ્સામાં મેં તેને હલાવી દીધી અને તે રડવા લાગી. તેણે કહ્યું, હું તમારી પત્ની છું, તમે મારાથી દૂર કેમ રહો છો?
મેં તેને કહ્યું, પહેલા તારી ઉંમર જો પછી આવી વાતો કહે. ગુસ્સાને કારણે મારો મૂડ ખરાબ હતો. મેં તેને ખૂબ ઠપકો આપ્યો અને ઘર છોડી ચાલ્યો ગયો. હું 2 દિવસ ઘરની બહાર રહ્યો અને મારો મોબાઈલ સ્વિચ ઓફ કરીને આ 2 દિવસ મારા મિત્રના ઘરે રહ્યો. હું માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો. ઘરે પાછો આવ્યો ત્યારે માસી ખૂબ જ પરેશાન હતી. તેણે કહ્યું કે મને ખબર હતી કે તું મારી દીકરીને છોડીને ચાલ્યો જઈશ. આ જ ડર હતો મને. મેં જોયું કે તૃપ્તિનો રંગ નિસ્તેજ હતો અને તેની તબિયત સારી ન હતી. મારા ઘર છોડવાને કારણે તે કદાચ ખૂબ જ દુઃખી હતી અને ખૂબ પરેશાન હતી. મને પહેલી વાર મારી ભૂલનો અહેસાસ થયો. હું માસીને ખોટું બોલ્યો કે હું 2 દિવસ માટે શહેરની બહાર ગયો હતો. તૃપ્તિ ઉદાસ અને ચૂપચાપ હતી. મને થયું મારે તેની સાથે આવું વર્તન ન કરવું જોઈતું હતું. તે એક બાળક છે. તે અત્યારે ખૂબ જ નાજુક ઉંમરમાંથી પસાર થઈ રહી છે અને તેને અત્યારે પ્રેમથી સમજવું જોઈએ, ગુસ્સાથી નહીં. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે તૃપ્તિએ તેનું ઓશિકું ઉપાડ્યું અને સોફા પર જવા લાગી કારણ કે તે દિવસે મેં તેને ગુસ્સામાં ઘણું બધું કહ્યું હતું. તે દિવસે મેં ગુસ્સામાં એમ પણ કહ્યું હતું કે આજ પછી તું મારી સાથે બેડ પર નહીં સૂવે, નહીંતર હું રૂમ છોડી દઈશ. મેં જે કહ્યું હતું તે યાદ આવતાં મેં તૃપ્તિને બોલાવી અને જ્યારે મેં તેને બોલાવી ત્યારે તે એકદમ ડરી ગઈ. કહેવા લાગી, મહેરબાની કરીને રૂમ ન છોડો, હું સોફા પર જ જાઉં છું. તેની વાત સાંભળીને હું શર્મિંદા થઈ ગયો. મેં ઊંડો શ્વાસ લીધો અને ઊભો થઈને તૃપ્તિ પાસે આવ્યો. તેનો હાથ પકડીને તેને બેસાડી. મેં કહ્યું, મને માફ કરજે. મેં ગુસ્સામાં તને ઘણી ખોટી વાતો કહી. મારા તરફથી નરમી જોઈ તે રડવા લાગી અને રડતા મારા ગળે લાગી ગઈ. તેને ઈચ્છવા છતાં હું પોતાનાથી તેને અલગ ન કરી શક્યો, પરંતુ તેને વધુ મારી પાસે લઈ લીધી. તે રડતા કહેવા લાગી, હું જાણું છું કે હું તમને ખૂબ જ ખરાબ દેખાઉં છું. તમે મારી માંગની જીદના કારણે મારી સાથે લગ્ન કર્યા. તેની વાત સાંભળીને મેં તેનો ચહેરો ઊંચો કરી અને કહ્યું, તું મને ખરાબ નથી લાગતી, પણ તું હવે મને સારી લાગવા લાગી છો. હવે મને તારાથી દૂર રહેવું મુશ્કેલ લાગે છે અને હું તારી નજીક આવી શકતો નથી કારણ કે તું ખૂબ જ નાની છો. આટલી નાની ઉંમરે હું તને કોઈ મુશ્કેલીમાં છોડી શકતો નથી. તૃપ્તિ આજે મેં તેને મારો બધો ડર કહી દીધો હતો. મને લાગ્યું કે આ સાંભળીને તેને રાહત થશે, પરંતુ તે તો હવે વધુ પરેશાન થઈ ગઈ હતી અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. સમય થોડો આગળ વધ્યો તો તૃપ્તિનું પેટ ફૂલવા લાગ્યું. તેનો રંગ પણ નિસ્તેજ થવા લાગ્યો. માસી પણ તે સમયે ચૂપચાપ હતી અને તે પણ ખૂબ બીમાર લાગવા લાગી હતી. મેં માસીને તૃપ્તિને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો માસી કહેવા લાગ્યા, હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને હું તેને દવા પણ આપી રહી છું. તે સારી થઈ જશે. પછી માસીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું. તેની છાતીમાં ફરી ભારે દુખાવો થવા લાગ્યો. હું તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં સુધીમાં તે મરી ગઈ હતી. આ આઘાત તૃપ્તિ માટે ઘણો મોટો હતો. તે સમયે હું જ તેની સંભાળ રાખતો હતો, પણ હવે મને સમજાયું કે તેનું પેટ મોટું થવા લાગ્યું છે. તેથી હું તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે તેનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને તેણે મને જે કહ્યું તે સાંભળી મારા હોશ ઉડી ગયા. ડોક્ટરે કહ્યું કે તમારી પત્ની 5 મહિનાની ગર્ભવતી છે. આ સાંભળીને મારું માથું ફરવા લાગ્યું. હું જેને બાળક સમજતો હતો અને તેને બાળક માનીને તેની નજીક ગયો ન હતો, તે નાની ઉંમરમાં જ આ કામ કરી ચૂકી હતી અને તેણે પોતાનો ગુનો છુપાવવા મારી સાથે લગ્ન કર્યા હતા. હવે હું આંટીની ઉતાવળ સમજી ગયો. તૃપ્તિનું મારું નજીક આવવું હું સમજી ગયો હતો. મને નવાઈ લાગી કે આટલી નાની ઉંમરમાં તે આ બધું કઈ રીતે કરી શકે. ડોક્ટર કહેવા લાગ્યો, તમારી પત્ની ઘણી નાની છે, તેની ખૂબ સંભાળ લેવી, નહીંતર ડિલિવરીમાં મુશ્કેલીઓ આવી શકે છે. હું ઘરે પાછો આવ્યો. તૃપ્તિને રૂમમાં લઈ ગયો. તેને બેડ પર લઈ જઈને ફેંકી દીધી. મેં કહ્યું, મને ખબર ન હતી કે આટલી ઉંમરે તું આ બધું કરી શકે છે. તને અને માસીને હું જ મળ્યો તમારું આ પાપને છુપાવવા. તે રડવા લાગી. કહેવા લાગી, મારે કોઈ મિત્રો નથી. ડ્રાઈવરે મારી સાથે જબરદસ્તી કરીને મારી સાથે આટલું કહી તે જોરથી રડવા લાગી. કહેવા લાગી, મમ્મી મને ડોક્ટર પાસે લઈ ગઈ, પરંતુ ડોક્ટરે કહ્યું હું ઘણી નાની છું, તકલીફ સહન કરી શકતી નથી. એમ કહીને ડોક્ટરે બાળકનો ગર્ભપાત કરવાની ના પાડી દીધી. આ સાંભળીને હું માથું પકડીને બેસી ગયો. પછી તે કહેવા લાગી, મને છૂટાછેડા ન આપો. હા, તમે બીજા કોઈ સાથે લગ્ન કરી શકો છો, પણ મને એકલી ન છોડો. મારે કોઈ મિત્ર નથી. તે મારા પગ પાસે બેઠી હતી, પણ હું તેની તરફ જોતો પણ નહોતો. તેને અને તેની માતાએ મારી સાથે કરેલા વિશ્વાસઘાતને હું
સહન કરી શક્યો નહીં. હું તેને ધક્કો મારીને ઘરની બહાર આવ્યો. આમ પણ હું ઘણા સમયથી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. હું વિચારતો હતો કે હું તૃપ્તિને તેની માતા સાથે છોડીને દુબઈ જઈશ અને 4-5 વર્ષ પછી આવીશ. ત્યાં સુધીમાં તૃપ્તિ 19 વર્ષની થઈ જશે અને પછી હું તેની સાથે મારું લગ્ન જીવન શરૂ કરીશ. પરંતુ આજે મારી સામે જે સત્ય બહાર આવ્યું તે મને મારા હૃદયમાં હચમચાવી નાખ્યો. મારા દુબઈ જવાના તમામ કાગળો તૈયાર હતા. હું તૃપ્તિને જાણ કર્યા વિના બીજા જ દિવસે દુબઈ આવી ગયો. તે સમયે મને બિલકુલ ખ્યાલ ન હતો કે તે એકલી છોકરી છે. તેની માતા પણ ત્યાં ન હતી. તે એકલી હતી. તેનું શું થશે? મેં આ બધું બિલકુલ વિચાર્યું ન હતું કારણ કે તે સમયે હું માત્ર ગુસ્સામાં હતો અને મેં ગુસ્સામાં આ નિર્ણય લીધો હતો. હું તેને છોડીને દુબઈ આવ્યો અને કામ શોધવા લાગ્યો. થોડા મહિના પછી મને એક સારી નોકરી મળી અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. મને ખબર ન હતી મારી પાછળ તૃપ્તિનું શું થયું. પણ મેં જે કર્યું તે કદાચ ખોટું હતું અને આ લાગણીએ મને આરામ ન થવા દીધો. હું રાત્રે જાગી રહેતો કારણ કે તૃપ્તિનો વિચાર મને પરેશાન કરતો હતો અને તેથી હું 2 વર્ષ પછી ભારત પાછો આવ્યો કારણ કે મારો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો તે સમાપ્ત થઈ ગયો હતો અને મારી પાસે 2 મહિનાની રજા હતી. સાચું કહું તો તૃપ્તિ ખાતર હું ભારત પાછો આવ્યો હતો. નહીંતર મારું અહીં કોણ હતું? હું મારી પોતાની આંખોથી એકવાર જોવા માંગતો હતો કે તૃપ્તિ ઠીક છે કે નહીં. તે પછી હું શાંત થઈ જતો. પરંતુ ઘરે આવ્યા પછી મેં જે જોયું તે જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા. તે સામે પડેલી તૃપ્તિ હતી. મને થયું સોફા પર એક ખાલી હાડપિંજર પડેલું હતું. જાણે કોઈએ તેને પીળો રંગ કર્યો હોય. હાથ અને પગ લાકડું સમાન બની ગયા હતા. હું તડપતો તેની પાસે આવ્યો મારી સામે જોવા માટે. તેને માંડમાં